નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકાના રાધનપુરી વાડમાં ગટર ઉભરાતા નરકાગાર હાલત, રોગચાળો ફાટવાની ભીતિ. ગટર લાઇન અને સીસી રોડના અધૂરા કામ વચ્ચે રસ્તાઓ પર ગંદા પાણીનું સામ્રાજ્ય, વેપારીઓ અને સ્થાનિકો પરેશાન. ધોળકા શહેરના રાધનપુરી વાડ વિસ્તારમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકા હસ્તક મલાવ તળાવથી જીકે મ્યુનિસિપલ દવાખાના, રાધનપુરી વાડ અને મતદાર ઓટા 4 રસ્તા સુધી ગટર લાઇન તેમજ સીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ગટર લાઇનનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું હોવા છતાં રોડનું કામ હજુ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આજે તારીખ 31 મે 2026ના રોજ સવારથી જ લકી ચોક, રાધનપુરી વાડ, મદાર ઓટા અને લોધીના લીમડા સુધીના વિસ્તારોમાં ગટરો ઉભરાતા ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. સવારે સ્થાનિકોની રજૂઆતના આધારે સ્થળ મુલાકાત દરમિયાન રાધનપુરી વાડ વિસ્તારમાં અંદાજે 1 ફૂટ જેટલું ગટરનું ગંદુ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર નરકાગાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ગંદા પાણીના કારણે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ભારે તકલીફ પડી રહી છે. રસ્તાઓ પર ગંદકી ફેલાતા મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગટરના ગંદા પાણી વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે. બીજી તરફ સીસી રોડનું કામ લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતું હોવાથી વેપારીઓના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી છે. દુકાનદારોનું કહેવું છે કે ગંદકી અને પાણી ભરાવાને કારણે વાહનો દુકાનો સુધી આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપાર ઠપ થવાની સ્થિતિ સર્જાય છે. સ્થાનિક લોકોએ ધોળકા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોની માંગ છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ગટર ઉભરાવાની સમસ્યાઓ યુદ્ધના ધોરણે ઉકેલ લાવે અને અધૂરું રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવે. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરી સંભવિત રોગચાળાને અટકાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોમાં જોરદાર માંગ ઉઠી છે. હાલ સમગ્ર વિસ્તારના લોકો તંત્રની તાત્કાલિક કામગીરીની રાહ જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.